ઓમ શાંતિ. આજે તારીખ 27 નવેમ્બર 2021. મીઠા બાબાના મધુર મહાવાક્યો. મીઠા બાળકો, જ્ઞાનધનનું દાન કરવા માટે વિચાર સાગર મંથન કરો. દાનનો શોખ રાખો તો મંથન ચાલતું રહે. બાબા કહે છે, આ જ્ઞાનધનનું દાન કરવા માટે તમે જેટલું વિચાર સાગર મંથન કરશો એટલું જ તમે આ જ્ઞાનધનનું દાન કરી શકશો. તો એના માટે બાબાએ કહ્યું, દાનનો શોખ રાખો તો એટલું જ તમે વિચાર સાગર મંથન કરી શકશો. પ્રશ્ન છે, જ્ઞાન માર્ગમાં સદા પોતાને તંદુરસ્ત રાખવાનું સાધન કયું છે? બાબાએ પૂછ્યું, જ્ઞાન માર્ગમાં પોતાને તંદુરસ્ત રાખવા માટે સાધન કયું છે? ઉત્તર છે, સદા પોતે પોતાને તંદુરસ્ત રાખવા માટે બાબા દ્વારા જે પણ જ્ઞાન ઘાસ એટલે કે મુરલી મળે છે તેને ખાઈને પછી વાગોળવું જોઈએ, અર્થાત મંથન કરવું જોઈએ. જે બાળકોને મંથન કરવાની અર્થાત હજમ કરવાની આદત છે તે બીમાર નથી પડી શકતા. સદા તંદુરસ્ત તે છે જેનામાં વિકારોની બીમારી નથી. ગીત છે, તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બૂંદ કે પ્યાસે હમ. ઓમ શાંતિ. બાળકોએ ગીત સાંભળ્યું. મનુષ્ય જે પણ ગીત વગેરે બનાવે છે, શાસ્ત્ર વગેરે સંભળાવે છે, સમજતા કાંઈ પણ નથી. જે કાંઈ ભણતા આવ્યા છે તેનાથી કોઈનું કલ્યાણ નથી થયું, વધારે જ અકલ્યાણ થતું આવ્યું છે. સર્વના કલ્યાણકારી એક જ ઈશ્વર છે. તમે સમજો છો, આપણું કલ્યાણ કરવાવાળા આવેલા છે, કલ્યાણનો રસ્તો બતાવી રહ્યા છે. ખાસ આપ ભારતવાસીઓનું, આમ આખી દુનિયાનું કલ્યાણ કરવાવાળા એક બાપ જ છે. સતયુગમાં બધાનું કલ્યાણ હતું. તમે બધા સુખધામમાં હતા અને બાકી બધા શાંતિધામમાં હતા. આ બાળકોની બુદ્ધિમાં છે, પરંતુ પોઈન્ટ એટલે કે વાત ખસી જાય છે, પૂરી ધારણા નથી કરતા. જો એક પોઈન્ટ પર વિચાર સાગર મંથન કરતા રહે તો એવું ન થાય. જાનવરોમાં જેટલી અક્કલ છે, આજકાલના મનુષ્યોમાં એટલી પણ અક્કલ નથી. જાનવર ઘાસ ખાય છે તો વાગોળતા રહે છે. જેમ જાનવર છે, ગાય ભેંસ જેટલું ઘાસ ખાય છે તો એના પછી એ વાગોળે છે. તમને પણ ભોજન મળે છે, પરંતુ તમે પછી આખો દિવસ વાગોળતા નથી. તે તો આખો દિવસ વાગોળતી જ રહે છે. આ તમને મળે છે જ્ઞાન ઘાસ, યોગ અને જ્ઞાન. આના પર દિવસભર વિચાર સાગર મંથન કરતા રહેવું જોઈએ. જેમને સર્વિસનો શોખ નથી તે વિચાર સાગર મંથન કરીને શું કરશે? શોખ નથી તો કરશે પણ નહીં. કોઈ કોઈને જ્ઞાનધન આપવાનો શોખ રહે છે. ગૌશાળામાં મનુષ્ય જઈને ગાયોને ઘાસ વગેરે આપે છે, તે પણ પુણ્ય સમજે છે. બાપ તમને આ જ્ઞાન ઘાસ ખવડાવે છે. આના પર વિચાર સાગર મંથન કરતા રહેશો તો ખુશીમાં રહેશો અને સર્વિસનો શોખ પણ થશે. કોઈ લોટો ભરી લે છે અથવા બૂંદ લે છે તે પણ સ્વર્ગમાં ચાલ્યા જશે. સ્વર્ગના દ્વાર તો ખુલવાના જ છે. આમ તો જ્ઞાન સાગરને હપ કરવાના છે. કોઈ તો આખા હપ કરે છે, કોઈ તો બૂંદ લે છે, છતાં પણ સ્વર્ગમાં તો જશે. બાકી જેટલું જેટલું ધારણ કરશે એટલું ઊંચ પદ પામશે.
બાકી સ્વર્ગમાં એક બૂંદથી પણ ચાલ્યા જશે. મનુષ્ય મરે છે તો એમને ગંગાની એક બૂંદ આપે છે. કોઈ કોઈ ઘરમાં સદૈવ ગંગાજળ જ પીવે છે. કેટલું પીતા હશે? ગંગા તો વહેતી રહે છે, એને તો કોઈ હપ કરી ન શકે. તમારે માટે તો ગવાયેલું છે, સાગરને હપ કરી લીધો. જે જ્ઞાન સાગરના નજીક આવી જાય છે, વધારે સર્વિસ કરે છે, તે જ વિજય માળામાં પરોવાય છે. જેટલું જેટલું જે હપ કરે છે અને બીજાઓનું કલ્યાણ કરે છે તે પદ પણ પામે છે. જેટલી ધારણા કરશે એટલી ખુશી પણ થશે. બાબા કહે છે હપ કરવું એટલે ધારણા કરવી. જે જેટલું ધારણ કરતું જશે, બીજાનું કલ્યાણ કરશે, તો એને પદ પણ મળશે, ખુશી પણ મળશે. ધનવાનને ખુશી થાય છે ને? જેમની પાસે બહુ જ અથાહ ધન હોય છે, દાન કરે છે, કોલેજ, ધર્મશાળા, મંદિર વગેરે બનાવે છે, તો તેમને એટલી ખુશી પણ રહે છે. અહીંયા તો તમને મળે છે અવિનાશી જ્ઞાન રતન. 21 જન્મોના માટે અવિનાશી ખજાનો. જે સારી રીતે ધારણ કરી પછી દાન પણ કરે છે, તેમને સારું પદ મળે છે. કોઈ કોઈ બાળકો લખે છે, બાબા મને દિલ થાય છે નોકરી છોડી આ રૂહાની સર્વિસમાં લાગી જાઉં. પ્રોજેક્ટર, પ્રદર્શની લઈને ફરતો રહું. એક બૂંદ પણ કોઈને મળશે તો કલ્યાણ થઈ જશે. સર્વિસનો ખૂબ શોખ છે, તો બાબા કહે છે કે જેને સર્વિસનો શોખ હશે એને મન થશે જ કે હું આ રૂહાની સેવામાં જ લાગી જાઉં, બધું છોડીને જ્ઞાન આપતો રહું. કોઈને થોડું પણ જ્ઞાન મળશે તો એનું કલ્યાણ થઈ જશે. બાકી દરેકની અવસ્થાને બાબા જાણે છે. સર્વિસની સાથે પછી ગુણ પણ જોઈએ. ન ક્રોધ હોવો જોઈએ, ન કોઈ ઉલટા સુલટા ખ્યાલ આવવા જોઈએ. વિકારોની કોઈ પણ બીમારી ન હોય. તંદુરસ્તી સારી જોઈએ. જેનામાં વિકાર ઓછા છે, બાબા કહેશે આ તંદુરસ્ત છે. બાબા મહિમા કરશે ને? ગવાયેલું પણ છે. કોણ કોણ સારા મહારથી છે? તેમણે પછી અસુર અને દેવતાઓની લડાઈ દેખાડી છે. દેવતાઓની જીત થઈ. હવે આપણી લડાઈ છે 5 વિકારો રૂપી અસુરોથી. બાબા કહે છે ગવાયેલું પણ છે. કોણ કોણ સારા મહારથી છે? જેમ કે અસુર અને દેવતાઓની લડાઈ બતાવી છે. પણ બાબા કહે છે કે આપણી તો લડાઈ છે 5 વિકારો રૂપી અસુરોથી. બીજી કોઈ જાતના મનુષ્ય આસુરી નથી હોતા. જેનામાં આસુરી સ્વભાવ છે એમને જ અસુર કહેવાય છે. નંબર 1 આસુરી સ્વભાવ છે કામનો, એટલે સંન્યાસી પણ એને છોડી ભાગે છે. બાબા કહે છે એવા કોઈ જે બતાવવામાં આવે છે એવા કંઈ અસુર નથી હોતા. બાબા કહે છે અસુર એટલે જે મનુષ્યમાં આસુરી સ્વભાવ છે, અવગુણો છે, વિકારો છે, એને અસુર કહેવાય. આ આસુરી અવગુણોને છોડવામાં મહેનત લાગે છે. રહેવાનો પણ ગૃહસ્થમાં છે, પરંતુ આસુરી સ્વભાવ છોડવાનો છે. પવિત્ર બનવાથી મુક્તિ, જીવન મુક્તિ મળે છે. કેટલી ભારે પ્રાપ્તિ છે! તે તો ઘર-બાર છોડી ભાગી જાય છે. પ્રાપ્તિ કાંઈ છે નહીં. આ ચિત્રોમાં કેટલી સારી સારી વાતો સમજવાની છે. તે લોકો તો ફક્ત ચિત્રોનો શો કરે છે, એટલે કે દેખાવ કરે છે. ફક્ત ચિત્ર જોવાના માટે કેટલા જાય છે, ફાયદો કંઈ પણ નથી. બાબા કહે છે ચિત્રનો ફક્ત આમ દેખાવ કરે છે, હોય છે લોકો, તો પણ કેટલા જોવા જાય છે. અહીંયા આ ચિત્રોમાં કેટલું જ્ઞાન છે.
આનાથી ફાયદો ખૂબ થાય છે. આમાં આર્ટ વગેરેની કોઈ વાત નથી, ન કોઈ બનાવવાવાળાની હોશિયારી વગેરે છે. તેમના તો નામ ચિત્ર પર લખેલા હોય છે. આર્ટિસ્ટને પણ ઇનામ મળે છે. ઘણા એટલું સમજે છે, હા બાબાને તો જરૂર યાદ કરવા જોઈએ. આટલું કહ્યું તો પણ પ્રજા બની. પ્રજા તો અસંખ્ય બનવાની છે. હું તો છું જ્ઞાનનો સાગર. એક બૂંદ પણ કોઈને મળવાથી સ્વર્ગમાં આવી જ જશે. તમે સમજો છો પ્રદર્શની મેળાથી અનેકોનું કલ્યાણ થાય છે. ઈશ્વર કલ્યાણકારી છે ને? તમારું પણ કલ્યાણ થઈ રહ્યું છે. પરંતુ આમાં પછી પોતાનો વિચાર સાગર મંથન કરતા રહે, સ્મૃતિમાં લાવતા રહે તો ખૂબ ફાયદો થશે. ઉલટી સુલટી વાતો તો એક કાનેથી સાંભળી બીજા કાનેથી નીકાળી દેવી જોઈએ. બાપ કહે છે, હું તમને ખૂબ સારી વાતો સંભળાવું છું. નંબર 1 મુખ્ય વાત એક જ છે, કોઈને પણ બાપનો પરિચય આપો. એક જ વાત છે કે જે પણ મળે એને બાબાનો પરિચય આપો. બસ એક બાપને યાદ કરો, એ જ બધું છે. ભક્તિ માર્ગમાં ઘણા એવા હોય છે, બોલો આપ તો આ ખૂબ સારું કરો છો, આંગળીથી ઈશારો કરે છે, બધું પરમાત્મા કરાવે છે. એ સર્વના કલ્યાણકારી ઉપર રહે છે. રહો તો તમે આત્માઓ પણ ત્યાં જ છો. આ બધી જ્ઞાનની વાતો તમે હમણાં સમજો છો. બાપ કહે છે, બાળકો હવે તમારું આ કપડું એટલે કે શરીર સડી ગયું છે. સતયુગ ત્રેતામાં કેટલું સારું વસ્ત્ર હતું. હવે સડેલું વસ્ત્ર ક્યાં સુધી પહેરશો? પરંતુ આ કોઈ પણ સમજતા નથી. આવીને જ્યારે સમજાવે ત્યારે સમજે. હવે આપ બાળકો સમજો છો, જ્ઞાન આપવાવાળા છે જ એક બાપ. બાબા તો આવીને સમજાવે છે, પણ સમજે ત્યારે ને. એ છે સાગર. જે સાગર હપ્પ કરી લે છે એ જ વિજયમાળાના દાણા બની જાય છે. તેઓ સદૈવ સર્વિસ પર જ તત્પર રહે છે. બાબા આવ્યા જ છે બાળકોને પાવન બનાવવા. પાવન બનીને પછી પાછા જવાનું છે. જ્યાંથી આવ્યા છીએ ફરી ત્યાં જ જઈશું, નંબરવાર. જઈશું પણ બાબા કહે છે નંબરવાર. આગળ પાછળ જઈ ન શકાય. નાટકમાં એક્ટર્સની એક્ટ સમય પર થાય છે ને, આમાં પણ જે એક્ટર્સ છે તે નંબરવાર પોતપોતાના સમય પર આવતા જશે. આ બેહદનું નાટક બનેલું છે. બ્રહ્મમાં આપણે આત્માઓ બિંદુ રહીએ છીએ. ત્યાં બીજું કંઈ શું હશે? ક્યાં એક આત્મા બિંદુ, ક્યાં આટલું મોટું શરીર. બાબા કહે છે કેટલી આત્મા બિંદુ છે અને આ આટલું મોટું શરીર છે. આત્મા કેટલી થોડી જગ્યા લેશે. બ્રહ્મ મહત્ત્વ કેટલું મોટું છે. જેવી રીતે પોલારનો એન્ડ નથી, તેવી રીતે બ્રહ્મ તત્વનો પણ અંત નથી હોતો. આકાશનો બાબા કહે છે અંત નથી પામી શકતા, એ રીતે બ્રહ્મ તત્વ પણ એટલું જ મોટું છે, એનો પણ અંત નથી. કેટલી કોશિશ કરે છે અંત પામવાની, પરંતુ પામી નથી શકતા. કેટલું માથું મારતા રહે છે, પરંતુ કોઈ વસ્તુ જ નથી જેમને પકડે કે પાર જાય. સાયન્સનો ઘમંડ કેટલો છે, કાંઈ પણ ફાયદો નથી. સાંભળ્યું છે ને, આકાશ જ આકાશ, પાતાળ જ પાતાળ. બાબા કહે છે અત્યારે સાયન્સ વિજ્ઞાનને કેટલું ઘમંડ છે. સમજે છે ચંદ્ર પર દુનિયા હશે,
તે પણ ડ્રામામાં તેમનો પાર્ટ છે. ફાયદો કાંઈ નથી. બાપ તો આવીને આપણને વિશ્વના માલિક બનાવે છે. કેટલો ફાયદો છે? બાકી ચંદ્ર પર જાઓ, છો મંતરથી ભભૂત વગેરે નીકાળો, આનાથી ફાયદો શું? હવે તો આપણે બેહદના બાપથી બેહદનો વારસો લઈએ છીએ. કલ્પ કલ્પ લેતા આવ્યા છીએ. વર્લ્ડની હિસ્ટ્રી, જિયોગ્રાફી રિપીટ થાય છે. આ ચક્ર ફરતું રહે છે. દુનિયામાં પહેલાં ફક્ત ભારત જ હતું. ભારતવાસી જ વિશ્વના માલિક હતા. ત્યાં દેવતાઓને કોઈ ખંડની ખબર નથી રહેતી. આ તો પછીથી વૃદ્ધિને પામે છે. નવા નવા ધર્મ સ્થાપક આવીને પોતપોતાનો ધર્મ સ્થાપન કરે છે. બાકી તે કોઈ સદગતિ તો નથી કરતા, ફક્ત ધર્મ સ્થાપન કરે છે. તેમનું શું ગાયન થશે? મુક્તિધામથી આવે છે પાર્ટ ભજવવા. મનુષ્ય કહે છે મોક્ષમાં બેસી રહીએ. આ આવાગમનના ચક્રમાં આવીએ જ કેમ? પરંતુ આમાં તો આવવાનું જ છે. પુનર્જન્મ લેવાનો જ છે. પછી પાછા જવાનું છે. આ બન્યું બનેલ ડ્રામાનું ચક્ર છે. લાખો વર્ષનું ચક્ર તો કોઈ હોતું જ નથી. આ તો નેચરલ અનાદિ ડ્રામા છે. આને કહેવાય છે ઈશ્વરીય કુદરત. રચતા અને રચનાની જે કુદરત છે એને જાણવાની હોય છે. બાબા કહે છે આ તો કુદરતી અનાદિ ડ્રામા છે. એવો કોઈ મનુષ્ય નથી જે બેસીને પુરુષાર્થ કરે સૃષ્ટિ ચક્રને જાણવાનો. બાબા કહે છે આ રચતા અને રચનાની જે કુદરત છે એને તો આપણે જાણવાની છે. આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે આ ખ્યાલ કરતા આવડશે જ નહીં. સૌથી જૂનામાં જૂનું ચિત્ર છે શિવલિંગનું. ખુદા ઈશ્વર આવેલા છે પછી એમનું યાદગાર બનાવે છે. પહેલાં જ્યારે શિવની પૂજા શરૂ થાય છે તો હીરાનું શિવલિંગ બનાવે છે. પછી જ્યારે ભક્તિ રજો તમો થઈ જાય છે તો પથ્થરનું પણ બનાવે છે. શિવ બાબા તો હીરાના નથી. પહેલાં જ્યારે ભક્તિ શરૂ થાય છે તો જે શિવલિંગનું આખું લિંગ હોય છે આખું બાબા કહે છે શિવલિંગ હીરાનું બનાવવામાં આવે છે. શિવ બાબા તો હીરાના નથી. એ તો એક બિંદુ છે. પૂજાના માટે મોટું બનાવે છે. સમજે છે અમે હીરાનું શિવલિંગ બનાવીએ. સોમનાથના આટલા મોટા મંદિરમાં એક બિંદુ રાખે તો સમજમાં પણ ન આવે. બાપ સમજાવે છે ભક્તિ માર્ગમાં શું શું હોય છે. સાયન્સવાળા ઇન્વેશન કરતા રહે છે. સારી સારી વસ્તુઓ નીકાળતા રહે છે. વિનાશના માટે પણ નીકાળતા રહે છે. પહેલાં વીજળી થોડી હતી. માટીનો દીવો પ્રગટાવતા હતા. બાપ સમજાવે છે મીઠા મીઠા બાળકો થોડામાં રાજી નહીં થાવ. સારી રીતે ધારણ કરી સાગરને હપ કરો. જે સારી સર્વિસ કરશે તે પદ પણ સારું પામશે. આખો દિવસ ખુશીનો પારો ચઢ્યો રહેવો જોઈએ. આ છીછી દુનિયા છે. હવે અહીંયાથી જશો. જૂની દુનિયા તો ખતમ થવાની છે. તૈયારીઓ થઈ રહી છે. બાકી થોડા દિવસ છે. આમાં પણ કેટલી સર્વિસ કરવાની છે. થોડા દિવસ છે. બાબા કહે છે હજી કેટલી બધી સેવા કરવાની છે. કેટલો બધો પુરુષાર્થ કરવાનો છે. આખા ભારતમાં તો શું વિદેશમાં પણ બધી બાજુ ચક્ર લગાવવાનું છે. સમાચાર પત્રો દ્વારા વિદેશમાં ખૂણા ખૂણા સુધી પણ ખબર પડી જવાની છે. આ સીડી વગેરેથી જટ સમજી જશે. બાપ આવે જ છે બાળકોને ફરીથી સ્વર્ગવાસી બનાવવા. બરાબર લક્ષ્મીનારાયણ ભારતમાં જ રાજ્ય કરીને ગયા છે.
મહિમા તો ખૂબ કરે છે કે ભારત પ્રાચીન દેશ છે. ખૂબ મહિમા કરે છે ભારત આવો હતો. ભારતમાં આવી પવિત્ર દેવીઓ હતી. તમે જાણો છો આપણે બાપથી 21 જન્મોની પ્રાલબ્ધ પામીએ છીએ. બાપ બિલકુલ સિમ્પલ ભણાવે છે. દેખાડે છે દ્રૌપદીના પગ દબાવ્યા, તે પણ કંઈ છે નહીં. આ તો બાબા કહે છે બાળકો ભક્તિ માર્ગમાં ધક્કા ખાઈને થાકી ગયા છો. હવે હું તમારો થાક દૂર કરું છું. તમે ધક્કા ખાઈ ખાઈને પતિત બની પડ્યા છો. બાપ કહે છે હું તમારો થાક દૂર કરી રહ્યો છું. પછી ક્યારેય દુઃખ નહીં જોશો. જરા પણ દુઃખનું નામ નહીં હશે. બાબા કહે છે ત્યાં સહેજ પણ દુઃખ નહીં હોય. બાકી પુરુષાર્થ કરી ઊંચ પદ પામવાનું છે. સારું પદ પામશો તો કહેશે ને આપણે પાસ્ટ જન્મમાં સારા કર્મ કર્યા છે. ગાયન તો થાય છે ને, પરંતુ કોઈ જાણતા નથી કે આમણે ક્યારે પુરુષાર્થ કરી આ પદ પામ્યું. હવે બાપ તમને એવા કર્મ શીખવાડે છે. તમને પણ કહે છે સારું કર્મ કરી ઊંચ પદ પામો. અહીંયા મનુષ્યના કર્મ વિકર્મ થાય છે. ત્યાં તો છે જ સ્વર્ગ. કર્મ અકર્મ થાય છે. ત્યાં આ જ્ઞાન રહેતું નથી. બાબા કહે છે અત્યારે જુઓ કે અત્યારે વિકર્મ થઈ જાય છે, સ્વર્ગમાં કર્મ અકર્મ થઈ જાય છે. અને જો અત્યારે બાબાની યાદમાં કર્મ કરીશું તો શ્રેષ્ઠ કર્મ બની જશે. ત્યાં આ જ્ઞાન રહેતું નથી. બાપ કહે છે કર્મોની ગતિ હું જાણું છું. આ સમયે જે સારા કર્મ કરશે તે ફળ પણ સારું પામશે. આ કર્મ ક્ષેત્ર છે. કોઈ ખૂબ સારા કર્મ કરે છે. કોઈ છે જેમને સર્વિસની ધૂન લાગેલી રહે છે. પૂછે છે બાબા મારામાં કોઈ ખામી છે શું? નહીં, સર્વિસ તો જેટલી કરી શકશો એટલી કરી શકશો. સર્વિસ વૃદ્ધિને પામતી રહેશે. સર્વિસ કરવાવાળા પણ નીકળતા જશે. બાબા કે સર્વિસ તો તમારાથી જેટલી થઈ શકશે એટલી કરશો. દિલમાં આથ જ છે, બાકી થોડા દિવસ છે. હવે એવો પુરુષાર્થ કરીએ જે ત્યાં પણ ઊંચ પદ પામીએ. બાબા આ જ્ઞાન ઘાસ ખવડાવે છે. કહે છે વાગોળતા રહો તો ધારણા પાક્કી થઈ જાય. ખુશીનો પારો પણ ચડે. ખૂબ સર્વિસ કરવાની છે. અનેકોને સંદેશ આપવાનો છે. તમે પૈગંબરના બાળકો પૈગંબર છો. એક દિવસ મોટા સમાચાર પત્રોમાં પણ તમારા ચિત્ર પડશે. વિદેશ સુધી તો સમાચાર પત્રો જાય છે ને. ચિત્રોથી સમજી જશે. આ નોલેજ તો ગોડફાધરનું છે. બાકી મહેનત છે મન મના ભવ થવાની. તે ભારતવાસી જ મહેનત કરે છે. અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોની રૂહાની બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. બાપ જે સારી સારી વાતો સંભળાવે છે તેના પર વિચાર સાગર મંથન કરી અનેકોના કલ્યાણકારી બનવાનું છે. ઉલટી સુલટી વાતો એક કાનેથી સાંભળી બીજાથી નીકાળી દેવાની છે. બીજી પોઈન્ટ, કાંઈ પણ આસુરી સ્વભાવ છે તો તેને છોડવાનો છે. બાપ જે જ્ઞાન ઘાસ ખવડાવે છે તેને વાગોળતા રહેવાનું છે. વરદાન. સદા પોતાના પવિત્ર સ્વરૂપમાં સ્થિત રહી
ગુણરૂપી મોતી વીણવાવાળા હોલી હંસ ભવ. આપ હોલી હંસોનું સ્વરૂપ છે પવિત્ર અને કર્તવ્ય છે સદૈવ ગુણોરૂપી મોતી વીણવા. અવગુણરૂપી પથ્થર ક્યારે પણ બુદ્ધિમાં સ્વીકાર ન થાય, પરંતુ આ કર્તવ્યને પાલન કરવા માટે સદૈવ એક આજ્ઞા યાદ રહે કે ન ખરાબ વિચારવાનું છે, ન ખરાબ સાંભળવાનું છે, ન ખરાબ જોવાનું છે, ન ખરાબ બોલવાનું છે. જે આ આજ્ઞાને સદા સ્મૃતિમાં રાખે છે તે સદા સાગરના કિનારા પર રહે છે. હંસોનું ઠેકાણું છે જ સાગર. સ્લોગન છે: ચાલતા ફરતા ફરિશ્તા સ્વરૂપમાં રહેવું, આ જ બ્રહ્મા બાપની દિલપસંદ ગિફ્ટ છે. અચ્છા, ઓમ શાંતિ.